જય જોહાર, જય આદિવાસી। આજના યુનો દ્વારા ઘોષિત 13મી સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસના આજના કાર્યક્રમમાં ઉપસ્થિત આદિવાસી સમાજના સન્માનીય આદરણીય નિવૃત્ત આઈએએસ આઈપીએસ તમામ અધિકારી ગણ જેમનો અવારનવાર આપણને સમાજના યુવાનોને માર્ગદર્શન મળી રહી છે એવા તમામ અધિકારી ગણ, મંચસ્થ તમામ વડીલો, સાથે સાથે સામે ઉપસ્થિત તમામ ક્રાંતિકારી યુવાનો, માતા બહેનો અને તમામ સાથી મિત્રોનો આજના કાર્યક્રમમાં મારા સેવા જોહાર કરું છું, નમન કરું છું, પ્રણામ કરું છું। આપણા આગળના વક્તાઓએ ખૂબ સારી આગળની વાતો કરી છે, ત્યારે એના પરથી આપણે બધા જાણીએ છીએ કે આપણો આદિવાસી સમાજનો ઇતિહાસ ખૂબ જૂનો છે, વર્ષો જૂનો આપણો ઇતિહાસ છે। આદિ અનાદિકાળથી આદિવાસી સમાજ અહીં વસે છે, મૂળ માલિક છે। તમે જોયું હશે હજારો સાલ પહેલાની સિંધુ ખીણની સંસ્કૃતિ, મોહેંજો-દડોની સંસ્કૃતિ, તે વખતે પણ આદિવાસી સમાજની સભ્યતા આપણને ઇતિહાસમાં જોવા મળે છે। તમે રામાયણ ઉઠાવીને વાંચો, એમાં વાલ્મીકી હશે, હનુમાનજી હશે, નિષેધ હશે કે સબરી હશે, પણ આપણા પૂર્વજો હતા। તમે મહાભારત ઉઠાવીને વાંચો, વીર એકલવ્ય આપણા પૂર્વજ હતા। તમે થોડી સદીની આગળ જશો, એ સદીઓના જે યોદ્ધાઓ હતા, તમે મહારાણા પ્રતાપનો ઇતિહાસ જોશો, એમની સાથે જે લડવાવાળા પૂજાભીલ, દુધાભીલની આખી સેના હતી। તમે શિવાજી મહારાજનો ઇતિહાસ જોશો, એમાં જે બાવલાભીલની આખી સેના હતી। તેવી જ રીતે તમે તમામ રજવાડાઓ ભૂતકાળમાં જોયા હશે, આદિવાસીઓના રજવાડા હતા। અમદાવાદની વાત કરું, આશાભીલનું રજવાડું હતું। ભાવનગર જ્યારે આક્રમણો થયા, ત્યારે આપણા બાવળાભીલની આખી સેના એમની સામે ઉતરી। ત્યારે આપણો ઇતિહાસ ગૌરવશાળી છે, આપણી સંસ્કૃતિ ગૌરવશાળી છે, આપણી સભ્યતા હજારો વર્ષો પૂર્વની છે, સમાજમાંથી આપીએ છીએ ત્યારે ગર્વ થાય છે આપણને। આપણા પૂર્વજો બહારની જે સભ્યતા, બહારના જે લોકો અતિક્રમણો કર્યા, આક્રમણો કર્યા, એમાં ડચ હોય, હુણ હોય, પોર્ટુગીઝો હોય, અંગ્રેજો હોય, એમની સામે પણ આપણા પૂર્વજો લડ્યા છે। તમે તાત્યા મામાનો ઇતિહાસ જોઈ લેજો, તમે ખાદ્યા નાયક, તિલકા માજી, બિરસા મુંડા જેવા આપણા પૂર્વજોએ વર્ષો સુધી લડીને પોતાની શહીદીઓ વહોરી છે। ગુરુ ગોવિંદગીરી 1500 આદિવાસીઓ સાથે સ્વાયત્ત રાજની માંગ કરી અને માંગળ ધામમાં અંગ્રેજોની સેનાએ ગોળીઓથી એમને ભૂજી કાઢ્યા। ત્યાં આપણા 1500 આદિવાસી ક્રાંતિવીરો શહીદ થયા, છતાંય આપણા પૂર્વજોને જ્યારે ઇતિહાસમાં સ્થાન નથી મળ્યું, ત્યારે આપણને દુઃખ થાય છે। તમે દેશની આઝાદીમાં આપણા પૂર્વજોનું આટલું યોગદાન હતું, દેશ આઝાદ થયા પછી દેશના વિકાસમાં પણ આપણા સમાજનું ખૂબ મોટું યોગદાન છે। જ્યારે નર્મદા ડેમની વાત હતી, જ્યારે કરજણ ડેમ, કડાણા ડેમની વાત હતી, જ્યારે ઉકાઈ ડેમની વાત હતી, જ્યારે વિસ્તારોમાં રોડ રસ્તા કાઢવાની વાત હતી, જ્યારે આપણા વિસ્તારોમાં જીઆઈડીસી, જીએમડીસી લાવવાની વાત હતી, ખાણ ખનીજ માટે જમીનો આપવાની વાત હતી, દેશના વિકાસ માટેની વાત હતી, કાકરાપાર હોય કે તમામ જગ્યાએ આપણા આદિવાસી સમાજે ગામડા ખાલી કરીને દેશમાં વિકાસમાં યોગદાન આપ્યું છે। છતાં આજે આઝાદીના 78 વર્ષ થયા, આજે પણ આપણે અધિકારો માટે આજે રોડ પર ઉતરવું પડે છે। અમારા જેવા ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે પણ દુઃખની વાત છે। આજે શિક્ષકો નથી તો આપણે રોડ પર ઉતરવું પડે છે। દવાખાનાઓમાં ડોક્ટરો નથી, સાધનો નથી, આપણા વિસ્તારોમાં ડેમો હોવા છતાં સિંચાઈનું પાણી નથી, ગ્રામ સભાઓના પાવરો નથી,
જળ અને જંગલો આજે છીનવાઈ રહ્યા છે, જમીનો આજે છીનવાઈ રહી છે, એના માટે આપણે રોડ પર ઉતરવું પડે છે. અનુસૂચિત 5 માટે અનુસૂચિત 5 હોય કે પૈસા 1 માટે લડવું પડી રહ્યું છે. આજે શાળાઓના શિક્ષણ, આરોગ્ય, સિંચાઈ, પીવાના પાણી માટે જ્યારે આપણને રોડ પર ઉતરવું પડે છે, ત્યારે હું કહેવા માંગુ છું, ક્યાં સુધી આપણે લડેંગે જીતેંગે મુર્દાબાદ જિંદાબાદ આવેદન નિવેદન ક્યાં સુધી કરતા રહીશું? આઝાદીના 78 વર્ષ સુધી તો આપણા પૂર્વજો, આપણા બાપ દાદાઓએ હાથ કરીને સરકારોને વિનંતી કરી કે અમને શિક્ષકો આપો, અમને રસ્તા આપો, અમને રોજગારી આપો. છતાંય આજ દિન સુધી આદિવાસી સમાજ પ્રત્યે સરકારોએ ધ્યાન નથી આપ્યું. એટલા માટે જ આગળ પણ મેં કીધું હતું, આજે પણ હું કેમ છું, આ ગાંધીનગરની પાટનગરની ભૂમિમાંથી જે પણ મારા સમાજના વડીલો અહીંયા બેઠા છે, એ સમાજના વડીલોને હું વિનંતી કરું છું, અમારા જેવા યુવાનોને માર્ગદર્શન આપજો. તમારા માર્ગદર્શન સાથે લઈને આવનાર દિવસોમાં સાહેબ, જો આ સરકારો આદિવાસી સમાજની વિકાસ નહીં કરવા માંગતી હોય તો સરકારોને હવે લડેંગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ આવેદન નિવેદન આપવા માટે અમે હવે તૈયાર નથી. અમે અલગ ભીલ પ્રદેશ બનાવવા માંગીએ છીએ. અમારો ભીલ પ્રદેશ હતો, દેશ આઝાદ થયો અને એ ભીલ પ્રદેશને રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વહેંચી દેવામાં આવ્યો છે. આજે પણ અમારા ચારો રાજ્યમાં વહેંચાયેલો ભીલ પ્રદેશ આજે પણ અમારી રહેણી કહેણી, અમારી સંસ્કૃતિ, અમારી પરંપરા, અમારી બોલી ભાષા, આજે પણ અમારા સામાજિક પ્રસંગો, આજે પણ દરેક રાજ્ય સાથે અમારા રોટી પેટીના વ્યવહારો છે. એટલા માટે જે 13 જિલ્લાઓ મધ્યપ્રદેશ, 12 જિલ્લાઓને રાજસ્થાન, 14 જિલ્લાઓ ગુજરાતમાં છે, 12 જિલ્લાઓ નંદુરબાર થી લઈને પાલઘર સુધીના મહારાષ્ટ્રમાં છે. આજે પણ અમારા એકબીજા સાથેના નાતા જાતા રોટી બેટીના વ્યવહારો છે. ત્યારે અગર આ સરકારો આદિવાસીનો વિકાસ નથી કરવા માંગતી તો અમારો ભીલ પ્રદેશ અમે બનાવીશું, એની રાજધાની કેવડિયા બનાવીને અમે રહીશું. કેવડિયા એટલા માટે બનાવીશું સાહેબ, કેવડિયામાં આપણી ખૂબ મોટી જમીનો છીનવાઈ રહી છે. નર્મદા ડેમમાં આપણા ગામડાઓ વિસ્થાપિત થયા છે. ત્યાં વીજળીનું ઉત્પાદન થાય છે. છોટાઉદેપુરમાં રેતીની ખાણો છે, ઝઘડિયા રાજપાડીમાં લિગ્નાઇટની ખાણો છે. આપણી પાસેથી બધું છીનવાઈ રહ્યું છે અને આદિવાસી સમાજને કોઈ પૂછતું નથી. એટલા માટે અલીરાજપુર જાંબુવાને પણ નજીક પડશે, મહારાષ્ટ્ર નંદુરબારથી લઈને પાલઘરને પણ નજીક પડશે, ગુજરાતના અંબાજીથી ઉમરગામ સુધીના લોકોને પણ સેન્ટરમાં પડશે અને રાજસ્થાનના લોકોને પણ સેન્ટરમાં પડશે. આ સરકારો જો વિકાસ કરવા નહીં માંગશે તો અમે જે લડાઈ લડવી પડશે તે લડીશું. કેવડિયાને રાજધાની બનાવીશું ને અલગ રાજ્ય ભીલ પ્રદેશ બનાવીને રહીશું. આ અમારા અધિકારો છે, સંવિધાને આપેલા અધિકારો છે. સંવિધાનના આર્ટિકલ તમે વાંચી લેજો. જે રીતે તેલુગુ લોકોનું તેલંગાણા બન્યું, તમિલ લોકોનું તમિલનાડુ બન્યું, મરાઠાઓનું મહારાષ્ટ્ર બન્યું, ગુજરાતીઓનું ગુજરાત બન્યું, નાગા લોકોનું નાગાલેન્ડ બન્યું, પંજાબીઓનું પંજાબ બન્યું, ઝારખંડ બન્યું, છત્તીસગઢ બન્યું, એવી જ રીતે અમે આદિવાસી ભીલોને અલગ ભીલ પ્રદેશ આપો, અમે અમારો વિકાસ કરી લઈશું. જે રીતે અમેરિકામાં આપણા કરતા ઓછી વસ્તી છે છતાં 50 રાજ્યો છે, ત્યારે દેશમાં આજે 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશો છે. 29મું રાજ્ય ભીલોનું બને, આદિવાસીઓનું બને, એમાં કોઈ પણ પાર્ટી, કોઈ પણ સરકારોને એ બાબતે વિરોધ નહીં હોવો જોઈએ. અમારા આદિવાસીઓને અલગ રાજ્ય આપી દેવું જોઈએ. આજે આ મૂળ માલિકો સાથે આટલા બધા અન્યાય થાય છે. આજે દેશમાં 8% આદિવાસી વસે છે. આજે ગુજરાતમાં 15% આદિવાસી વસે છે. પણ સારી શાળાઓ નથી આપવામાં આવતી, સારા શિક્ષકો નથી આપવામાં આવતા, સારી સુવિધાઓ નથી આપવામાં આવતી. એટલા માટે અમારા છોકરાઓ આજે, છોકરાઓમાં ટેલેન્ટ છે, સ્કિલ છે, પણ આપણા છોકરાઓ ભણી નથી શકતા. આજે 15% વસ્તી છે. તમે મને બતાવો આ ગાંધીનગરના સચિવાલયમાં 100 માંથી 15 સેક્રેટરી આદિવાસી છે? નથી. આઈપીએસ આઈએસ 100 માંથી 15 આપણા છે? નથી. તલાટી, મામલતદાર, ટીડીઓ કે કલેક્ટર 100 માંથી 15 આદિવાસી હોવા જોઈએ, તે આજે નથી.
તમે કોર્ટમાં જોઈ લેજો, ન્યાય પ્રણાલિકામાં 1500 માંથી 15 આદિવાસી હોવા જોઈએ. આજે તમે ગણીને જોશો તો ન્યાય પ્રણાલિકામાં પણ આદિવાસીઓ નથી. આજે તમે રિયલ એસ્ટેટમાં જોઈ લો, રિયલ એસ્ટેટમાં તમે આદિવાસી વિસ્તારની બાજુમાં બરોડા હોય કે સુરત હોય, તમે સર્વે કરાવી લેજો કેટલા લોકો રિયલ એસ્ટેટમાં આદિવાસી છે. તમને 80% મજૂર આપણા આદિવાસી મળી જશે. એવી વ્યવસ્થાઓ સરકારોએ કરેલી છે. એટલા માટે કહીએ છીએ, જો આદિવાસી સમાજનો આવનાર દિવસમાં આ લોકો વિકાસ કરવા નહીં માંગશે, તે દિવસે અમે સંવાદ પણ સાઈડ પર મૂકીશું, સંવિધાન પણ બાજુ પર મૂકીશું. અમે અમારા તીર કાંટા ભાલિયા ભાલાઓ લઈને અમારો ફ્રી પ્રદેશ બનાવવા માટે નીકળી જઈશું. ક્યાં સુધી લડેંગે જીતેંગે, ક્યાં સુધી સરકાર મુર્દાબાદ જિંદાબાદ, ક્યાં સુધી આવેદન નિવેદન. અમે પણ એ કરીશું, આવનારી પેઢી પણ એ જ કરશે. આદિવાસીનું અસ્તિત્વ ખતમ થઈ જશે. એટલે નાના મોડે મોટી વાત છતાંય આજે અમને આમંત્રણ આપ્યું અને મારા તમામ સાહેબ મિત્રો, બુદ્ધિજીવી લોકો દર વર્ષે અહીંયા ખૂબ સરસ આયોજન કરે છે. હું ધારાસભ્ય નહોતો ત્યારે પણ આ કાર્યક્રમમાં, દરેક કાર્યક્રમમાં ડોક્ટર પ્રદીપ ગરાસે સાહેબ અમને સૂચન કરે અને અમે પહોંચી જતા હતા. આજે ધારાસભ્ય તરીકે બન્યા છે, અમને અહીં આમંત્રણ આપ્યું, અમને માન સન્માન આપ્યું, અમને બોલવાની તક આપી. એ બદલ આયોજન મિત્રો તમામનો અને અમારા માર્ગદર્શક જેમના કન્વીનરના નેજા હેઠળ આ કાર્યક્રમ આજે થઈ રહ્યો છે એવા અમારા પારગી સાહેબ, તમારું માર્ગદર્શન અમારા જેવા યુવાનોને આવનાર ભવિષ્યમાં પણ તમામ અધિકારીઓનું માર્ગદર્શન અમને મળતું રહે, એ જ આશા અપેક્ષા સાથે આજના કાર્યક્રમમાં બધા ઉપસ્થિત થયા. બધાને મારા જોહાર, ધન્યવાદ. જય આદિવાસી.